અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર નગરના ભંગારના વેપારીના ગોડાઉનમાંથી સરકારી પાઠ્યપુસ્તકોનો મોટો જથ્થો ઝડપાયો છે। મહીસાગર જિલ્લાના લીંબડિયા પંથકમાંથી ભંગારના વેપારી પાસે ખરીદ્યાનું છતું થયું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ માલપુરના માર્કેટયાર્ડમાં આવેલા ભંગારના વેપારી મદન ગુર્જરના ત્યાં સ્થળ તપાસ કરી હતી, જ્યાં તપાસ દરમિયાન 5000 પુસ્તકનો જથ્થો મળી આવ્યો હતો। જૂના અને થોડા નવા અભ્યાસક્રમના આ પાઠ્યપુસ્તકો ધોરણ 1 થી 8ના હોવાનું જાણવા મળ્યું। આ પુસ્તકો લીંબડિયા વિસ્તારના ભંગારના વેપારીએ માલપુરના વેપારીને 3500 રૂપિયે વેચ્યા હતા, ત્યારે આ સમગ્ર પુસ્તકો હાલ શિક્ષણ વિભાગે જપ્ત કર્યા છે। સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। एक्चुअली आखी एक सिस्टम है पाठ्यपुस्तकनी। જ્યારે पाठ्यपुस्तकों है એ વર્ષ પૂરું થવાનું હોય ત્યારથી જ તાલુકામાં આવતા હોય છે। તાલુકામાંથી જૂથમાં એટલે પે સેન્ટરમાં જતા હોય છે અને ત્યાંથી શાળા સુધી પહોંચતા હોય અને આ સંખ્યાના પ્રમાણમાં જ આવતા હોય છે। અત્યારે હાલની સ્થિતિ છે, પરંતુ આ પુસ્તકોની અંદર એવા પુસ્તકો પણ મેં વધારે છે કે બીજું એ કહું કે બધા જ પુસ્તકો વિનામૂલ્યે યોજના હેઠળના નથી। આની અંદર ઘણા પુસ્તકો એવા પણ છે કે જે કિંમતવાળા છે, એટલે કે બજારની અંદર વેચવાવાળા પુસ્તકો પણ પસ્તીની અંદર અમને જોવા મળ્યા છે। એટલે અલગ અલગ પ્રકારે છે ને ડિટેલ અભ્યાસ કરીને આખો ડિટેલમાં અહેવાલ અમે નિયામક શ્રી પાઠ્યપુસ્તકને મોકલીશું। ગઈકાલે જે ચોપડા પકડાયા એ લીંબડિયાના વેપારી જેઠુભાઈથી અમે ખરીદ્યા હતા। જે અમારે વहीं પકડાયા ચોપડા એ અમે પાછા આપી દીધા। જે શિક્ષક આવ્યા ને એમને આપી દીધા।